નમસ્કાર મિત્રો, વાત કરવી છે આપણે છોટા ઉદેપુરની તમામ નગરપાલિકાની બધું જ પરિણામ તમને આપી દેવામાં આવ્યું છે, પરંતુ જે નર્મદા જિલ્લાની 2 સીટો છે, જે ઢેડિયાપાડા અને સાગબારા, એનું પરિણામ શું આવ્યું છે કદાચ તમે જાણતા ના હોય. તમને ખબર છે આદિવાસી સમાજના એવા હીરો જેને માનીએ છીએ આપણે, ચેતરભાઈ વસાવાના એરિયામાં આવે છે, એટલે કે ચેતરભાઈ વસાવાના પક્ષમાં આવે છે. ચેતરભાઈ વસાવા આમ આદમી પાર્ટીના ધારાસભ્યો છે, ત્યારે જે ઢેડિયાપાડા સીટ છે ત્યાં લડેલા છે એમના જે પાર્ટીના લોકો, તેમને શું પરિણામ મળ્યું છે કદાચ તમે જાણતા ના હોય. એ ખુદ કહી રહ્યા છે કે ઢેડિયાપાડામાં તમે 3 નહીં પણ 4 પક્ષ તમે ભેગા કરી દો ને તોય તમે જીતી ના શકો, એટલું સંગઠન અમારું મજબૂત છે. એ ખુદ ચેતરભાઈ વસાવા કહ્યું છે. શું એનું પરિણામ મળ્યું છે એ સમગ્ર મામલો છે આપણે વિડીયોની અંદર જાણવાના છે. વિડીયોને છેલ્લે સુધી જોજો. તે પહેલાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો, કેમ કે આપણે ગુજરાતની લગાતાર જે નગરપાલિકાની જે ચૂંટણીનું જે પરિણામ છે આપણે જિલ્લા વાઇઝ સ્ટેપ બાય સ્ટેપ બતાવી રહ્યા છે. આપણે કેટલાક જિલ્લાનું જે પરિણામ જે છે આપી દીધેલું છે, મતલબ એનો એ કારણ એ છે કે તમામ જિલ્લાનું પરિણામ આવી ગયેલું છે, પણ એક વિડીયોની અંદર તમને જાણકારી ના આપી શકીએ. એના કારણે આપણે બે જિલ્લાનું પરિણામ આપવાની કોશિશ કરી રહ્યા છે. હું તમારો દોસ્ત શૈલેષ બિલ, હું એક નાનકડા ગામથી વિલન કરું છું. તમારા સપોર્ટથી અને પ્યારથી હું આજે આ એરિયા સુધી પહોંચ્યો છું, આ રીતે વિડીયો બનાવી રહ્યો છે. અગર તમે સપોર્ટ ના કર્યો હોત તો હું તમારી આગળ આ વિડીયો પણ ના બનાવી શક્યો હોત અને વિડીયો પણ તમને જાણકારી પણ ના આપી શક્યો હોય. તો આજે આ વિડીયોની અંદર આપણે વાત કરવા જઈ રહ્યા છે ઢેડિયાપાડા અને સાગબારા 2 સીટો હતી. એ સીટોની અંદર કોણ જીત્યું છે વાત કરવામાં આવે તો ઢેડિયાપાડાના જે ધારાસભ્ય ચેતરભાઈ વસાવાના એના એરિયામાં જે મત વિસ્તાર છે ત્યાં આગળ એવો સપોર્ટ મળ્યો છે કે તમે 3 પાર્ટીઓ ભેગી કરી દો તોય તમે જીતી ના શકો, એટલું પરિણામ ત્યાં આમ આદમી પાર્ટી સરળથી જીતી ગઈ છે. અને સાગબારા જે તાલુકો છે ત્યાં જે ચૂંટણી જે લડનારા છે આમ આદમી પાર્ટીના જે નેતા છે એમને ફક્ત ને ફક્ત 400 વોટથી હાર થઈ છે. તો તમારે શું કહેવું છે અવશ્ય કોમેન્ટ બોક્સમાં જણાવજો. જેમ જિલ્લા વાઇઝ આપણે વિડીયો બનાવતા રહીએ છીએ. આજની વિડીયોની અંદર બસ આટલું. જય હિન્દ, જય ભારત.